ઘરમાં પત્તા રમતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે પોલીસ ફરિયાદ રદ કરી છે। જી હા, શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે એટલે કે રાજ્યના અનેક વિસ્તારોમાં જુગાર રમવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ અમદાવાદના એક કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ હુકમ કર્યો છે। પોતાના ઘરે કે અંગત જગ્યાએ નફાના હેતુ વગર પત્તા રમવા એ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો બનતો નથી। ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના એક કેસમાં પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ રદ કરવાનો આદેશ આપતા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે। ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ઘરની અંદર નફાના હેતુ વગર પૈસાથી પત્તા રમવા એ ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો બનતો નથી। વર્ષ 2021માં પોલીસે અમદાવાદના એક મકાનમાં રેડ પાડીને પત્તા રમતા કેટલાક લોકો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી એફઆઈઆર દાખલ કરી હતી। જોકે આ કેસમાં અરજદારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવીને રજૂઆત કરી હતી કે સંબંધિત મકાનમાં કોઈ જુગારનો અડ્ડો નથી અને તેઓ કોઈ આર્થિક નફો મેળવવાના ઈરાદાથી રમી રહ્યા નહોતા। અરજદારની આ દલીલોને ગ્રાહ્ય રાખીને ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી તે એફઆઈઆર રદ કરવાનો હુકમ કર્યો છે।